કંભોઈ ગાયત્રી વિદ્યાલય અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ધોરણ 10 અને 12નો દીક્ષાંત સમારંભ યોજાયો. કાંકરેજ તાલુકાના કંભોઈ ખાતે આવેલ ગાયત્રી વિદ્યાલય અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને દીક્ષાંત સમારંભ નોરતા આશ્રમના સંત દોલતરામ મહારાજના આશીર્વાદ નીચે યોજાયો હતો, જેમાં પ્રથમ પૂજ્ય સંતશ્રીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત બાદ કેળવણી મંડળના પ્રમુખ વેણીદેવસિંહ કેર સોલંકી દ્વારા મહેમાનોનું સાલ ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળામાંથી અભ્યાસ પૂર્ણ થતા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં સંત શ્રી દોલતરામ મહારાજે શાળામાંથી વિદાય લેતા વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી અને ખૂબ આગળ વધો તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. શાળામાંથી ધોરણ 10ના 183 બાળકો તેમજ ધોરણ 12ના 88 બાળકોનો દીક્ષાંત સમારંભ રાખવામાં આવ્યો હતો. ત્યારે ભારતસિંહ ભાટેસરિયાએ દીકરાઓની સાથે સાથે દીકરીઓને પણ આગળ અભ્યાસ કરાવવા માટે વાલીઓને આહવાન કર્યું હતું અને ઈશ્વરભાઈ પટેલ, પ્રમુખ કાંકરેજ તાલુકા ભાજપે જણાવ્યું હતું કે આજનો યુગ ટેકનિકલ અને કોમ્પ્યુટર અને શિક્ષણનો યુગ છે, જેમાં ક્ષત્રિય સમાજના દીકરીઓને અભ્યાસ કરાવતા નથી તે યોગ્ય નથી. દીકરાઓની સાથે સાથે દીકરીઓને પણ વધુ અભ્યાસ કરાવવો જોઈએ. દીકરી બે ઘર તારે છે, જેથી દીકરીઓને ભણાવવી જોઈએ. તેમજ દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને શાળામાં પ્રથમ નંબરે આવેલ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત પરમ પૂજ્ય સંત શ્રી દોલતરામ મહારાજ, ભારતસિંહ ભટ્ટેસરિયા, ઈશ્વરભાઈ પટેલ, ઈશુભા વાઘેલા, અમીભાઈ દેસાઈ, રાજેન્દ્રસિંહ સોડા, માલસિંહ જાદવ, દેવીસિંહ સોલંકી, કરણસિંહ સોલંકી, વેણીદેવસિંહ સોલંકી, સજ્જનસિંહજી સોલંકી, મનુભા સોલંકી તેમજ શાળા પરિવાર અને કંભોઈ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ભગવાન રાય, ગોર, કાંકરેજ.